સીતારામ બધાયને. માવા માવા માવાના અટાણ પ્રોગ્રામ ચાલુ છે. નાસ્તા પાણી થઈ ગયા. અહીંયા આને ચૂરમું કરીને દીધું તો એને ખાવું નથી, અને અમારી બીજી ચાપલી છે ને, એક બીજી કુતરી, એને હાથ નાના નાના ટબે આવી ગયા, એટલે એના હાટું હવે ચૂરમું કરવાની તૈયારી ચાલુ છે. આ નાખ્યું એમાં નાખી દઈશ હજી. અમારા નાસ્તા પાણી થઈ ગયા. આવો અહીંયા બેહો, 5 મિનિટની વાર છે. તા સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. નાસ્તા પાણી થઈ ગયા. બા આઘા પાછા થાય છે અત્યારમાં. અને સાહેબ છે એ ફાંકી બનાવે છે. ગુજરાતીઓને ફાંકી ન ખાય ને ત્યાં સુધી મજા ન આવે ને દિવસ ન ઉઠે, એટલે એ ફાંકી ખાઈ લઈએ તો કંઈક આનંદ આવે ને. મને હમણાં એમાંથી એક હેકેલો કટકો આપશે. અલગ અમારે ઘરની અંદર છે ને, અલગ હેકેલ હોપારી લઈ આવે મારે હાટું, એટલે આપણે મોઢાની અંદર છે ને અનાજ ખાધું હોય ને તો વાસ ન આવે. તમાકુ વાળી નહીં ખાવ, સાદી શેકેલ સોપારી તો હું એ ખાઈશ મુખવાસની જેમ. બોલો કેમ છે યુટ્યુબર ને મારા નમસ્કાર. નમસ્કાર. અટાણમાં બેસી ગયા. ગરમી, વરસાદ, આખી રાત ટબક ટબક ટબક. એક નોરતું બગાડ્યું પરમ દિવસનું, અને આજે છે આમ તો 9મું નોરતું, પણ આમ છે 8મું નોરતું. એટલે આજે લગભગ બધા હવન ને નિવેદ ને કંઈક થતું હોય. દુર્ગાષ્ટમી છે આજે. દુર્ગાષ્ટમી, મા દુર્ગાની અષ્ટમી. માતાજી આમ તો જગતની અંદર બધાનું કલ્યાણ જ કરતા હોય. આ નોરતા જે છે ને એ રમવાના છે, અને ચૈત્ર મહિનાની નવરાત્રિ આવે ને એ નોરતા રહેવાના, અને માતાજી આપણી કુળદેવીના હોય. આ નવદુર્ગાના નોરતા છે, એટલે સમગ્ર જે જગતજનની આદિદેવી પરાશક્તિ છે, આખી સૃષ્ટિનો ઉદ્ભવ નહોતો થયો ને, તો એ માતાજીનો ઉદ્ભવ થયો હતો. સૃષ્ટિના રચયિતા માં છે, આ પૃથ્વી પર લઈ આવનાર. પછી બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ પૃથ્વી પર આવ્યા, અને ધીમે ધીમે સૃષ્ટિનું સર્જન થયું. તમે આગળ આપણી જે મુખ્ય સંસ્કૃતિને આપણા ધર્મ અને ગ્રંથોને નુખેરો ને, તો પરાશક્તિના બધા સ્વરૂપો છે, અલગ 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 અલગ. પછી તો આપણે ત્યાં સુધી તો સાંભળ્યું છે કે ભગવાન શિવ જે છે, દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો. શિવને નિમંત્રણ ના આપ્યું, કારણ કે પાર્વતીએ એની ઈચ્છા વિરુદ્ધ શિવાયરે લગ્ન કર્યા હતા. એટલે અપમાનિત થયેલા સતી જે છે એ હવનકુંડની અંદર આપણે કંઠલ નતા ગયા, હરિદ્વાર ગયા હતા, ત્યાં કંઠલ ગયા હતા ને. ત્યાં તમે જાઓ ને હરિદ્વાર પાસે કંઠલ ગામ, આમ તો ગામડું જ છે, નાનકડો અલગ ભાગ એક હરિદ્વારનો. તો ત્યાં કંઠલ છે, ત્યાં એ માતાજી જે છે ત્યાં એની દક્ષ પ્રજાપતિએ ન્યાય યજ્ઞ કર્યો હતો. એની જગ્યાએ ત્યાં માં એમાં હોમાઈ ગયા હતા. હોમાઈ ગયા એટલે શિવ જે છે એ અચાનક ત્યાં એકદમ ક્રોધિત થઈ ગયા, અને માતાજીનો બળતો દેહ લઈ અને ત્યાંથી ભાગ્યા. જ્યાં માં ભાગ્યા, અને એના રક્તબુંદો જ્યાં પડી ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ, અલગ અલગ જગ્યાએ ડુંગરા ઉપર. કારણ કે ભગવાન શિવ તો ત્યારે એકદમ ક્રોધિત થઈ ગયા હતા, એટલે ગુસ્સામાં ત્યાંથી ભાગ્યા તાંડવ કરતા કરતા. અને અલગ અલગ શક્તિપીઠો, એટલે બધા માતાજીઓ છે ને ડુંગરા ઉપર ચડીને બેઠા છે, કારણ કે ભગવાન એમ ભાગ્યા હતા પૃથ્વી ઉપરથી. એટલે ભગવાનની ત્રીજી નેત્ર ના ખુલે તો વધારે સારું. ત્યારે ભગવાનનું ત્રીજું નેત્ર ખુલી ગયું હતું, અને પ્રલય જેવું થયું હતું. અમારે આને કાયમ થોડું થોડું તો 1-2 શબ્દ તો કેવા પડે, એટલે થોડુંક યાદ આવે. વળી પાછું આપણે યાદ કરાવીએ ને તો કે હા ત્યાં ગયા હતા. તમને યાદ હતું ત્યાં ગયા હતા? કઈક ને કઈક આપણે વાત કરીએ ને પછી એને કઈ ખબર પડે કે આપણે ગયા હતા ને એ જગ્યા હતી. ત્યાં ખરેખર જો કંઠલ જાય ને તો એટલું સરસ શાંતમાં ગંગાજીનું પાણી છે, અને સ્નાન કરવાની બધી વિધિ ને એટલું સરસ ત્યાં થાય. હરિદ્વાર કરતા ખરેખર ત્યાં નદીમાં એટલી ગળદી ન હોય ને, નાવાની મજા આવે. કંઠલ જાવ ને તો એટલું સરસ. કેવું ઓલી બાજુ આપણે બધા હવન કરાવતા હતા, હાવ શાંત નદી હો ગંગાજી ને, એટલી મજા આવે ને. કોઈ માણસની એટલી બધી ભીડ નહીં. તમારે ત્યાં કદાચ 2-3 કલાક એક ધારું નામ સ્નાન કરવું હોય ને તો વાંધો ના આવે, હાકડની કઈ જરૂર ન પડે. એટલું બધું સરસ મજાનું પાણી છે હરિદ્વારની અંદર. આ વખતે તો હરિદ્વાર જવાનો વિચાર નથી, પણ બીજે જવાનો વિચાર છે. જાશું ત્યારે કહેશું, યોગ્ય સ્થળ બતાવશું. વેકેશન કેટલા દિવસનું પડે, કઈ રીતે પડે, અને ક્યારે પાછું જવાનું છે એ ખબર નહીં, પણ થોડાક દિવસનું તો પડશે કે અમે જઈ આવીએ. અને દિવાળી ત્યાં કરવી છે ગયા વખતની જેમ જ. દિવાળી પોરબંદરમાં નથી કરવી. દિવાળી બેસતું વરસ છે, આ વખતે છોકરોને બહુ નથી આવવાના. એ જવાના છે ત્યાં, બીજા મહેમાન જવાના છે, એટલે એ વેકેશન પછી આવવાના છે, દિવાળી પછી આવવાના છે. અને અમે દિવાળી અહીંયા નથી કરવાના.
2 જણા અહીંયા રહીને શું કરીએ, એના કરતા અમે 4ની ટુકડી છે, 4.5ની લખું નતો અહીં જે કહેતો, આપણી 4.5ની ટુકડી છે. હવે એનું આયોજન ઈ કે વેકેશનની અંદર ને રજાના દિવસોની અંદર ને બનાવી રાખવું. હાથ પગ હાલે ત્યાં સુધી વાંધો નથી, હરી ફરી લઈએ. હવે બાઈએ મુક્ત કરી દીધા એટલે ચિંતા નથી. ચાપલી બેનનું આયોજન કંઈક કરી નાખશું, એકલી રહે નહીં એટલે કોકને રાખતા જાઉં ઘેરે. અમાર બાનું કંઈક થઈ સેટિંગ કરવું પડશે, જોઈએ હું કરીએ. આગળ આગળ ગોરખ જાગે. અત્યારે તો નક્કી તો કરીએ છીએ જાવું, કારણ કે બા તો ક્યાંય આવવા તૈયાર જ નથી. દ્વારકા જાવું હતું તો બા કે મારે નથી આવું, ક્યાંક બેહવા જાય તો નવરાત્રીના 9 દિવસ ગયા તો બા કે મારે આવવું નથી, ક્યાંક બેહવા જવાની કહીએ હાલો મામા બેહવા જઈએ. ના ના મારે નથી આવું, તું જઈ આવ. ને પાછા જઈએ તો 5 મિનિટ મોડું થાય એટલે પપ્પા ફોન કરાવે, અડધી કલાક મોડું થાય તો મારા બા કેવા આપણા અરખુડા હતા નહીં. મારા હાહુ બહુ હતું, મારા હાહુ બહુ એટલે તમને હોય ને હાથ તો કરતા નહીં ત્યાં સુધી મારા હાહુ બહુ જ અરખુડા હતા. એના ભાઈઓને ત્યાં હું રિક્ષા કરી કરીને 2 જણા લઈ જતા, એના હગાવાલા ત્યાં, એના બેનું ના ઘરે છેલ્લે બેહી નતા હકતા ને રિક્ષામાં તો હું પકડી અને બાને લઈ જતી. ને અમારે એને સરસ હાથ પગાલે બધું વ્યવસ્થિત મન અટાણ માઘાન પાછાન થાય છે. વાસણ લઈને નાસ્તો કરી લીધો ને એટલે એમ કે સવારના વાસણ ઉટકી દઈશ તને, એક આખા દિવસની અંદર એક સવારના હારું વાસણ ઉટકી દે એટલે એટલી મારે શાંતિ. તો હું વિડીયો બનાવતી હોય ત્યારે સવારમાં વિડીયો બનાવવાનો વેત ન આવે. બોલો તમારે કઈ જ્ઞાનની વાત એક બાદી કરવી હોય? જ્ઞાનની વાતો જ્ઞાન એટલે કર્મ કરતા રહ્યો સારા, એ આપણા કર્મ છે. ઈ જ અહીં જે છે ને કાલે ગલુડીઓ મારી કૂતરી અહીં બેસતી ને, આ ચાપલીનું વધે ને એ બિચારીને કાયમ દઈ દેતા. ચાપલીને દીમાં 3 વખત અમે ચૂરીએ, પણ એ ખાય નહીં. બીજું તો કઈ ખાતી નથી, ગોળઘીનું ચૂરમું જ ખાય. પછી બિચારી બધું ખાઈ જાય એટલે પોષણ તો પૂરતું મળે. મને ખબર નહોતી કે એ વ્યાઈ ગઈ છે. મોલા ખડસ્થળ જેવું છે ખંડેરિયું, ત્યાં બિચારી તો એક ધોધમાર વરસાદ, આપને તો ખબર ન હોય. રાતે બિચારીને 7 કે 8 ગલુડિયા છે, હું તો હજી જોવાય નથી ગઈ. કાલ હાંજે ના આવી, હાંજે ના આવી, પછી સવારે ના આવી. એટલે આને કીધું કે કુતરી ક્યાંક વ્યાઈ ગઈ લાગે છે. જ્યાં જોઈને જોયું ને તો 7 કે 8 ઝીણકા ઝીણકા બિચારીને ગલુડિયા છે. હવે સવારમાં કોણ એને રાયતાખી ભૂખા રાયતાખી ઓલાવે ચૂહા હોય તો કોણ એને દેવા જાય? તો સવારમાં આનું ચૂરમું, પછી ભેગું 4-5 રોટલી હમણાં પાછા આવશે થોડીક વાર પછી, અત્યારે તો નહીં જાય. તો 7-8 રોટલી બીજી ચૂરમું કરીને હાંજે કેટલું 8 કે 9 રોટલી ચૂરી દીધી હતી. શીરો છે ને ગધડીના, નકર આપણે કૂતરું વ્યાજમ ઉપર હોય ને પછી આપણે એને શીરો, ઘી તો ન નાખીએ, તેલ ને ગોળ ને લોટ ને બાજરાનો ઘઉંનો કાંઈ પણ નાખી અને શીરો કરીએ. પણ અમારા કૂતરા મરી ગયા શીરો ખાતા જ નથી, રોટલીના ચૂરમા જ ખાઈશ. પાઉં આ નાખે પણ મેં કીધું પાઉં આ વ્યાણેલી છે ને એટલે એને પાઉં નકામ, એટલે અમારા કઈ રાખે. પછી સરસ મજાનું પાથેણું હતું, અત્યારે ચોમાસું છે નીચે, મેં કીધું ગલુડિયા બિચારા એમને પડ્યા રહે ત્યાં આખું જાડું પાથેણું હતું, એ પાથરી આવ્યા. અને આજ બપોર પછી નિરાતે નવરો ટાઈમ ગોતી અને પેલા જોઈ આવું કે એ બિચારા રહી શકે એમ છે ને, કરીને માટે ઘરે બનાવવા જવું છે. ત્યાં દરઅસલ ખડસ્થળની અંદર વ્યાણી છે એટલે એ મકાન એક તો પાછું પડે એમ છે, એટલે આપણે જાતા અંદર બીક લાગે. કૂતરાને બિચારાને એને થોડા ઘર બાર કે કાંઈ છે. પશુ પક્ષીને જોઈએ ને તો એમ થાય કે માનવ દેહ એક જ એવો સારો છે કે જેની અંદર તમે ઈચ્છા પ્રમાણે બધું કરી શકો. એટલે મન ભરી અને આ એક યુગની અંદર ઈશ્વર આપ્યો ને તો જીવી લેવાય. જે સમય આપણે મળ્યો હોય ને એની અંદર, એમાં રોતા રોતા મરતા ને આઈ મરી ગયા ને હોય મરી ગયા ને ઓલો કરજો ને આ પૂરું નથી થતું, હજી ગાડી નથી ને બંગલા નથી ને, જી છે એ બરોબર જ છે. આ બધું જોવા જાય ને ત્યારે ખબર પડે કે આ પશુ પક્ષીઓ પાસે કાંઈ નથી, બિચારા પાસે અત્યારે માથે વરસાદ આવે છે. 2, 3, ત્રીજો દિવસ છે. કાલ પરમદી રાતનો ચાલુ છે, દિવસે કાલ ઓછો આવ્યો હતો, જીરી છાંટા, પણ રાતે બહુ આવ્યો હતો, નાજે રાતે આવતો હતો. આમાં વરસાદની અંદર પશુ પક્ષી ક્યાં જાય બિચારા? ગાયું એમને આપણા રવેશમાં ગોઠવાણ્યું છે અને આ કૂતરા બિચારા કોકના ઓટલા ગોતીને બેઠા છે. હવે વિચારવાનું કે આપણે સુખી છીએ, પશુ પક્ષી સુખી છે? આ માનવ દેહ હારો છે કે બીજો દેહ હારો છે? કયો દેહ હારો છે? કયો માનવ દેશ છે? ધ્યાન રાખીને જિંદગી જીવો તો તો હું હાઈ હોય ને આ જિંદગાની કર્યા રાખું, એમાંથી લઈ લેવું, ઓલું લઈ લેવું, આ ભેરું કરી લેવું. આવ્યા તો કઈ લઈ આવ્યા નતા, જાવું તો કઈ લઈ નથી જવાના. લઈને જ જવાના. છોકરા ડાયા હોય તો આપણી સંપત્તિની એને કઈ જરૂર જ નથી, વ્યવસ્થિત કમાતા હોય અને કપાતર હોય તો એને કઈ દેવાય નહીં. એટલે 2 પક્ષની અંદર આપણે કઈ છોકરાની ચિંતા બહુ ઝાઝી કરાય નહીં. પક્ષી છે ને જ્યાં સુધી પોટો હોય ને ત્યાં સુધી જેના મોઢામાં દે, અને આ પશુ પક્ષી છે એ જ્યાં સુધી હાલતા ચાલતા ને એની રીતે ખાતા પીતા ન શીખાવે ને ત્યાં સુધી જેને આપે, પછી એને ન આપે, પછી એની રીતે નિર્ભર એને બનાવી દે, પોતે ગોતી પાળી પોષી મોટા કરો, ભણાવો ગણાવો,
વ્યવસ્થિત એને ન કરીએ ધંધે હા. ચડાવો અને પછી જો આપણા ભાઈ હારા હોય તો ભલે, નહીતર મારે પાટવી. હા અને વૃદ્ધાશ્રમ સારી જગ્યાએ ગોતી નાખી આવે, જાઓ હવે તમારે જરૂર નથી. હાથ દીકરા હોય ને, હાથ દીકરા એને માં એકલી એક ઓયડીમાં હાચવી લે, પણ એ હાથે હાથ ને મહેલ થાય ને, હાથ વચ્ચે એની એક માં અત્યારે ન હચવાય, આ કલિયુગ છે. એટલે થોડુંક આપણા પ્રત્યે આપણે ધ્યાન તો આપવું જ પડે. હા મારા દીકરા, હા મારા દીકરાની માં હવે તો એક એક છે ને, હવે એક એક છે. એટલા લાડ લડાવ્યા છે, એટલા લાડ લડાવ્યા છે, ચોરીને ચીકણા કર્યા છોકરાઓને, કે છોકરાઓ છે ને બધું ભૂલી જ ગયા છે. સ્ટ્રગલ કરતા, મહેનત કરતા, પછી મુશ્કેલીનો સામનો કરતા, કારણ કે એની મા બાપ એની મુશ્કેલી એક છે એટલે મોઢા જોયાનું હોય એટલે મુશ્કેલી આવવા જ નથી દીધી. પછી છોકરું ભાઈ તરક તકલીફમાં આવે ને ગળા ફાંસો ખાય. મેં આવા 7-8 કિસ્સા તાજેતરની અંદર જોયેલા છે કે એક ને એક દીકરો મા બાપે લાડ લડાવ્યા, જરાક ક્યાંક સમાજની અંદર થોડુંક એને તકલીફ પડે એટલે ગળા ટૂંકો કંઈક ને કંઈક કમોત કરી લે, પછી સંતાન વિહોણા મા બાપ થઈ જાય ને આખી જિંદગી સંતાન વિહોણા કાઢે. એટલે થોડીક સ્ટ્રગલ એ છોકરાઓ માથે ન ખાય ખરી. બધું આપણે જેને ન પાલન પોષણ કરી રાખાય. મારા ઘણા બધા વિદ્યાર્થી એવા છે, 1 મિનિટ મા બાપને બધી બહુ ચિંતા કરાય, પણ આટલી હદે ચિંતા કરીએ ને તો એ છોકરું પાંગડું બની જાય. તો હાલો આવજો, અમારે થઈ ગયું સ્કૂલનું ટાણું. સીતારામ બધાયને.